તો કેમ છો મિત્રો? મજામાં? મારે નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે જો હે ને મસ્ત એવું વાતાવરણ છે અને હવે છે ને આપણે મસ્ત એવી રીલ્સ બનાવવાની છે. અને મમ્મી જો હે ને વોશિંગ મશીન ઓલું ઢાકે. મેં તમને વ્લોગ તમે જોઈ લીધો હશે કે કાલના વ્લોગમાં કેટલો વરસાદ હતો. રાતે મારી મમ્મી નીકળ્યા હતા બહારે વોશિંગ મશીન ઢાંકવા માટે, કેમ કે પછી ખરાબ થઈ જાય છે. હે કવર હે પણ આ ઉપર ઢાંકવું પડે ને, તો એ મારી મમ્મી નહીં ઢાંકવાનું એટલે ઢાંકવાનું, ક્યાંયથી પાણી ન જવું જોઈએ. આમ જો વિહાન ને હે ને ઈન કર, આમ જોતો વિહાન પણ આ શર્ટ ઈન નો નથી. ઈન કાઢો, જો ઈન કાઢીને બતાવો બધાને કેવું લાગે. ઈન આમાં નો સારું લાગે, આ એકદમ છે ને ઓલો પ્રોફેશનલ. હવે આમ જાતો વિહાન જોઈ લો, આમ મસ્ત લાગે. ઈનમાં સારો લાગતો તો કે આવી રીતે સારો લાગે? કોમેન્ટ કરો. તું લઈ આવી દેજે, ઓલા ડિઝાઇનર પાસે એકદમ મસ્ત નવા નવા ડિઝાઇન કરાવીને પછી લઈ આવજે. કેદી લઈ આવીશ ઈ કહી દે હવે. આવતું વર્ષ ઈ આવતા વર્ષે પાછું એમ કે આવતા વર્ષે. એમાં એવું છે કે વિહાન ભેગો હે ને વિડીયો બનાવવાનો હે. ભાઈને ત્યાર કરે. હા તું આવી જા. ઈ બે હાટું હે ને મેચિંગ આઉટફિટ લઈ આવું એટલે હે ને બે હરખો પહેરીને પછી વિડીયો ઉતારે ને મસ્ત લાગે. એવું કરશું આપણે. વિહાન તું ડેડ વેર મેચિંગ કરીશ ને? આ જો તો માથું ઓળવે, આ જૂના જમાનાનું માથું ઓળવે હે ભાભી. આ જો વિહાન. ચલો વિહાન હવે આપણે વિડીયો બનાવવો હે ને? હલો આપણે વિડીયો બનાવવા જવાનું છે મિત્રો ઉપર. ચાલો એ ચપ્પલ પહેર, ચપ્પલ. હાલ ચપ્પલ પહેરાવ વગર પણ નો આવતો. પાક ઓલી હે ને રાહ જોઈએ, જો અહીંયા બેઠી હે. તને કોણ કહે તું અગાઉ જઈને ઉપર બે હે ને? ઓ એમ છે કીડ્યું જો મિત્રો, આ વરસાદના લીધે. તું સ્નેપ જ નહીં રાખ, એના કરતાં રોજ એક ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકતી હોય તો, બ્લોગ પોસ્ટ કરતી હોય તો રોજ તું કર ને કઈ કોણ. હું તો કરું જ છું. આ બધાને પૂછી લે મારો બ્લોગ આવે છે ને મિત્રો, કહી દેજો. બધું ઈ નો લેતી હો, આઈ થજે નીચે જઈને લઈ આવી. વિહાન મેં તને ચંપલ પહેરીને આવવાનું કીધું. શું નો પડી જવાય ન્યા નો ચડ. આપણું ઘર જો ये है हमारी अगासी. કઈ શું કેવી લાગુ? બહુ પતલી લાગુ. કાળી કાળી લાગે, કાળી કાળી લાગે. ના કાળી કાળી નથી લાગતી. હવે જો હવે દોરી દોરી લાગે છે. ચલો આપણે મસ્ત એવી હે ને રીલ શૂટ કરી લઈએ. અને વરસાદ આવશે આજે પણ નહીં આવે કેમ કે તડકો છે, જોયું જાય. તા શું કરવાનું? એની સામે સ્માઈલ કરવાની. આપણે આઈલા જઈએ એની સામે સ્માઈલ કરવાની. પછી શું કરવાનું? હાય કોમલ ફુયા. શું કરવાનું? આમ વાત કરવાના. હાય કોમલ ફુયા. પછી હું તને એમ કહીશ કે બાંધવાનું થઈ ગયું મારે એની એમ, બરાબર? અત્યારે વિહાન એનું હોમવર્ક કરવા બેઠો હોય ને એના અક્ષર હું તમને બધાને બતાવું. જો કે વેકેશન પડ્યું ને તો થોડુંક ભૂલી ગયો છે, પણ તું નથી ભૂલ્યો. હાલ કર હાલ. એમ અહીંયા સુધી ટચ કરવાનો હોય. મેડમે કેમ કર્યું હોય અહીંયા? એમ જલ્દી હાલ છે. હાલો બાજુમાં લેખ તો ખરી, અમે જોઈ તો લઈ તારા અક્ષર. ભેગું ભેગું બાજુમાં લખવાનું. તો બાજુમાં લખવાનું હોય. વિહાન કેમ આમ થઈ ગયો? વેકેશન પહેલા તો એટલા મસ્ત અક્ષર કરતો ને, અત્યારે એટલું જ ભૂલી ગયો છે. જેટલું આવડતું ને બધુંય ભૂલી ગયો. ભૂલી જ ગયો હો. તો આટલું બધું છૂટું કોણ લખે? થોડુંક જ જો આ થોડુંક છે, આ થોડુંક તો અહીંયા દેખો. આમ લખે જો, આમ લાવ દે બાજુમાં લખ દઉં જો. તને મને આવડે? હા મને આવડે જ ને, મને શું કામ ન આવડે? તારા મારા અક્ષર જોવા હે તારા? જો ઊંધા અક્ષર લખું. મને કર્સિવ રાઇટિંગ આવડે વિહાન. जो आम लखवाना हुए मंडे. मेरे को कर्सिव राइटिंग भी आती है. देखो ऐसे लिखते हैं. पहला है ना आम, પછી મન તે
થોડી થોડી ભૂલી ગઈ. બહુ ટાઈમ પહેલા મેં કર્સુ રાઇટિંગ શીખી હતી. ત્યાં થોડા થોડા અક્ષર ભૂલી ગઈ હું. બાકી તો બહુ મસ્ત હતી. લઈ ખાલ તને આવડે કર્સુ રાઇટિંગ? કર્સુ રાઇટિંગ એટલે શું ઈ નહીં ખબર પડતી. આવડે? હાલ હાલ ફટોફટ હોમવર્ક પૂરું કર તો જ રમવા જવા દઈશ. બાકી રમવા નહીં જવા દો બારે. તો બાર રમવા જવા નહીં મળે આજે. હે હાલ લખ ફટોફટ. ઇરેઝર ઇરેઝર આમાં જઈશું તારા કંપાસ બુક્સમાં. ચલો 3 2 1 ટા ટા ટુ ટુ ટી 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 ટા 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 ટુ 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 ટી 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 ટા 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 ભૂલી ગયા. પાછું પાછું પાછું. આ જો હે ને વિહાન હોમવર્ક કરતો હતો. એના અક્ષર જો બગડી ગયા, કાઢ્યા તારા અક્ષર. ઓકે આ જો એના ફ્રેન્ડ આવ્યા. હેલો બધાને હેલો કરજો, હાય કરજો. વિહાન તારા ફ્રેન્ડ હે ને? નથી? આ તો ના પાડી મારા ફ્રેન્ડ નથી. આ તારા જેવડા તારા ફ્રેન્ડ હે. તને આના બધાના નામ આવડે? શું નામ હે? પછી કારી અહીંયા મેં હે ને શેરીમાં જે નામ કહેતા હોય ને એ નામ મેં કીધું. એ લોકો જો રમે. પીઓ પેપ્સી. હું આવું રમતી આમ પીઓ પેપ્સી. અલ્લાહ અલ્લાહ સે પિયો પીવડાવો. હાલો તો પેપ્સી લાવો. શું પણ શું મેળો? મેળો હવે આવે ને, જન્માષ્ટમી આવશે તો જન્માષ્ટમી મેળો ન આવે? આવે ને તો હજી ન જાયો. હજી હવે આવી જશે જન્માષ્ટમી મેળો. જાવું ને આપણે? કાલે નહીં, હજી તો થોડાક દિવસ પછી. આપણે જવું હે ને? વિહાનને નહીં લઈ જાય, બાકી અમે જાય. બતાય લાય કેટલા પૈસા હે. ખીચામાં પૈસા રાખે જો જો. હાથમાં દે મને. 1 રૂપિયો ગણી ગણીને દે. 1 રૂપીસ. યે 5 રૂપિયા થઈ ગયા મારી પાસે. હવે હું આનું શું લઈશ? આની હું લઈશ ચોકલેટ 5 વાળી. 5 રૂપિયાની ચોકલેટ લઈ લઈશ. આલે તું રાઈટ કુરકુરિયા લઈ લેજો. ઓકે એમ ન કરાય વિહાન. અહીંયા જો મમ્મીએ મસ્ત એવા દીવા અગરબત્તી કરી નાખ્યા છે બધા. પગે લાગી. તો અત્યારે હે ને અમારા ઘરમાં કંઈક થાય છે. 3 જણા એકારે મંડી પડ્યા હે. 3 જણા એકાર મંડી પડ્યા. જો તમને બતાવું. એમાં 2 તો એમનામ જ બેઠા હોય. 2 નહીં, સોરી 1 જ. આ બનાવી છે ખમણી. લાગી ગયું કે નત બક કપાઈ ગયો? આ ખાવાનું કામ કરે હે બેઠી બેઠી, અને આ બે કામ કરે. આખા હોય તો આમ છીણવાની મજા આવે. કાજુ ખાઈએ ખાલી. નાખવાના લાંબા પણ ખાવા બધા એમ કહે કે મિક્સરમાં કરી નાખાય. આવી મહેનત એકચ્યુઅલી અમારા ઘરે છે ને મિક્સર બગાડી નાખી મેં ભાભીએ. મને લાગે ખમણી તો થાય કે લગનમાં કાજુ પૂરો થઈ જાય. તો તું રાખ તો નો ખા તો નો થાય. જો જો જલ્દી બોલા દોડીને ગયા છે. હા ઈ મીંડડા બાઈ જાહે. ભાભીને બતાય. કોક કાંઈક બોલે ને એટલે હે ને ફટાફટ બહાર નીકળો. તમારા ઘરમાં આવું કોઈ હે તો કહેજો, કોમેન્ટ કરજો.
આવી ગયા જોઈ તો ગયા નહીં બચાવવા મેં ડેલી બંધ કરી દીધી. બાકી આ છે ને આપણે બનાવે છે મિત્રો ખબર અ, નથી શું કહેવાય બને તો બને હો ભાઈ, નકર નો બને ને પેલી વાર બનાવું હતું. એમાં એવું છે કે કઈ કામ કરે તો હે ઈ પણ નીકળ્યું જો ટોપરાનું. છે ને આપણે ટોપરું ખાઈએ ને ઈ હે ને ખમણી બનાવે હે શું કે ટોપરા પાક બનાવે ખમણી નહીં ટોપરા પાક ઈ ટોપરા પાક નો કહેવાય. આ તાર નથડી ખુલી ગઈ આ બે તો કરી કરીને થાકી ગયા ભાભી કરે છે જો હવે ત્યારે ને આ સિરિયલ જોતી હતી તો અમે હારે બેહી ગયા જોવા માટે યે કેરી આવી પણ વરસાદની ઓલી થઈ ગઈ હોય લેટ્સ ગો આમાં તો કેરીની આયર આવી છે જો આ કઈ કેરી છે તોતા કેરી OMG ડ્રેગન ફ્રૂટ આ તો કેરીની આયર 3-4 વસ્તુ ફ્રીમાં આવી આ તો કેરીના બોક્સમાં બીજું કંઈક નીકળ્યું. એપલ કાજલા શું દે? એપલ ફાઇનલી જેમ તેમ કરીને શું કહેવાય બનાવી તો નાખ્યું બનાવી તો હે ઓલ ક્રેડિટ ગોઝ ટુ કિંજલ નોટ યુ એને એમ કીધું કે હે ને હાલો આપણે ટોપરા પાક બનાવી એટલું કઈને પછી બેહી ગઈ સોફા ઉપર શું થયું એમ નહીં થાય. ઉપાડ? ચમચીએથી જ ખાવું. ટોપરા પાક બનાવી તો નાખ્યો પણ પાક ઉપાડતો નથી ટેસ્ટ કર ખાલી. હા આપણે ઈ અલગ હે તો મેં મિલ્ક પાવડર નથી. પગ નહીં આવે વિહાન અચ્છા ચમચી લઈને ખાઈ લઈને ખાની. શું તારો આપણે ટેસ્ટ કરીએ કેવું છે એ દેખો એ દે તો છીણવા ટાઈમે તો ભાગી ગઈ હતી. અરે છીણ આવ્યું તું કોઈને કેતી નહીં હા સારો બીનો હે આ તો સરસ બીનો હે સરસ બીનો હે એક્સપેક્ટેશન નહોતી આટલી બધી કે ઈ કે સારો બનાવી છે પણ બનાવી નાખ્યો ભાઈઓ તો પછી બનાવી નાખતી હોય તો આજે અમે બે હે ને એક સિરીઝ જોઈ બહુ એટલે બહુ મસ્ત ની હે ને ગમી ને તને પણ છેલ્લે હે ને મને અફસોસ રહી ગયો ઓલા પોલીસ વાળાનો એ છે ને ઓલા નાના છોકરાઓ ગેમ રમતા હોય ને તો એના માટે સારું છે. ઈ લોકો માટે તો ખાસ છે એના મમ્મી પપ્પાએ જોવી જોઈએ. ભાગી ગયો. ખાસ તારા માટે હે ને પ્લસ છે ને એ સિરીઝમાં એવું હતું કે હે ને બસ એ લોકો જોઈ લેશે સસ્પેન્ડ નહીં કહેવાનું સિરીઝમાં એવું સાંભળ મારું એવું છે કે હે ને જ્યારે સિરીઝ જોવી હોય ને તો કોઈ દી સાંભળવાની નહીં આપણે જોઈ લેવાની પૂરી એમાં એવું છે બાકી કે કઈ નાના છોકરાઓ શું રમતા હોય શું જોતા હોય ફોનમાં એ ધ્યાન રાખવાનું મમ્મી પપ્પાએ હંમેશા એ હા, સિરીઝ જોઈ ઈ કે તો ના છે. જોઈ પડી તોય હું કહી દઉં છું. બરાબર છે ઉસકા એનું નામ છે પ્રીતમ એન્ડ પેટ્રો બહુ મસ્ત મૂવી હતી સિરીઝ હતી મેં આજે પૂરી કરી નાખી બેઠી બેઠી કેમ કે નવરી હતી તો પછી બપોરે મસ્ત પૂરી કરી હતી. નાખી એક ખાલી એક અફસોસ રહી ગયો પણ એ હવે સીઝન 2 માં સીઝન 2 શું હા સીઝન 2 માં આવી જશે જોઈ લેવું ત્યારે શું કહેવાનું હે આમ સમજો તો શું કહેવાય મારે એવું? તું કે હે ને સૌથી પહેલા તો તને આ બધું લાગુ પડે હે કે તું ગેમ રમમાં હે ને પણ એમાં એવું છે કે આમ હે ને એપ સ્ટોર માં લોક મારી દીધો હે એટલે ગેમ ડાઉનલોડ ન કરી શકે અને બાકી એક ઓલી ગેમ રમે ઇન્ડિયન બાઇક કરીને આવે છે આ એક જ ગેમ આખો દી રમતો હોય એટલે હા ભાઈ એક અને ફ્રી ફાયર તો એને આપણે એને ગેમિંગમાં નાખો ને ફ્રી ફાયર તો એટલે રમાડી કેમ કે એને છે ને ગેમર બનાવવાનો હોય એટલે ફ્રી ફાયર રમાડી બનવું ને ગેમર હા ખબર નહીં મિત્રો આજે તો કઈ સાઈડ થી દિવસ ઉગ્યો તો ને ચા બનાવીને લેવી બધે હાટું અને ઈ 3 જ કપ ખબર નહીં કોના દઈ વાહ મને જ કાઢી નાખી ના ડીશ છે વાંધો નહીં હું તમારામાં થોડોક લઈ લઈશ પાણી તો આવી રહ્યું ના હો તું ચા પીતી નથી રહેવા દે. બાકી હતી આવી એટલી ગઈ સરસ ચા કોક બનાવે આ જો તો અડધી મારી તો આ કપમાં એક કપ પૈસો એક કપમાં તમારે ત્રણે પીવાની ચા જો રગડા જેવી છે હું કપમાં લઈશ મને તમે ઓમાં ડીશમાં લઈ લ્યો
હા તો નહોતી જ એટલે તો કીધું કઈ સાઈડ થી દિવસ હોય ગયો. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ. તો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.